આ બાને જોઈને લાગશે કે શેનો આટલો વિરોધ કરી રહ્યા છે. વાત એમ છે કે જામનગરમાં ડિમોલેશન થયું અને આ ડિમોલેશનની અંદર વૃદ્ધ દંપતીનું ઘર પણ ગયું. હવે આ બાબતે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે. શું છે સમગ્ર માહિતી તેની વિગતવાર ચર્ચા કરીએ. જામનગરની અંદર જેએમસીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક આહિર સમાજના વૃદ્ધ મહિલાનું ઘર પણ પાડવામાં આવ્યું, જેના કારણે તે વૃદ્ધ મહિલા ભડકી ઉઠી અને તમામ અધિકારીઓ ઉપર પથ્થર ફેંકવા લાગી અને ત્યારબાદ તેમની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા. હવે આ સમગ્ર મામલે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા અને તરત જ આહિર સમાજની તરફેણમાં વાત કરી અને બોલ્યા કે કેમ તમે આહિર સમાજના લોકો સાથે આવું કરી રહ્યા છો. હવે તે જ મુદ્દે સવાલો એ ઊભા થાય છે કે કેમ ઈસુદાનભાઈ તમે એક આહિર સમાજને લઈને બોલો છો? તમે વિપક્ષના સારા નેતા છો તો તમારે બધા જ પક્ષ માટે સમાનતા રાખવી પડે, કારણ કે દાદાના બુલડોઝર અત્યારે હાલ અનેક વિસ્તારોમાં ડિમોલેશન કરવામાં લાગ્યું છે. તો તમારે બોલવું જ હોય તો તે અનેક વિસ્તારોની જનતા માટે બોલો. તમે કોઈ માટે અવાજ ઉઠાવીને બોલો છો તે સારી વસ્તુ છે, પરંતુ જ્યારે કોઈ એક વ્યક્તિ કે એક સમાજ સુધી વાત આવીને અટકી જાય તે યોગ્ય નથી. ઈસુદાનભાઈ, બોલવું જ હોય તો એ તમામ લોકો માટે બોલો, બોલવું જ હોય તો ગુજરાતની જનતા માટે બોલો, કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નહીં. ત્યારે સૌથી પહેલા દ્રશ્યો પર નજર કરીએ અને તે બાદ ઈસુદાન ગઢવી આ વિશે શું બોલે છે તે પણ સાંભળીએ. જી, તમારું નામ શું? જી માજી, શું તમારું નામ છે? મારું નામ નંદુબેન. અત્યારે આ લોકો શું લેવા આવ્યા છે? આ પાડવા આવ્યા છે, અમને ધમકી દે. અમને ઘરે અમારે કોઈ વાહે વારે ટ્રેનમાં અમે ગઈઠા બે શું કામી જઈ. 9 વર્ષથી અમારો છોકરો ઓફ થઈ અમારો છોકરો મરી ગયો ને 9 વર્ષ થયા. એના નાના નાના દીકરા બે છે. આ ભાડા ઉપર અમને ભાવી છે. હવે અમે પૂછડા અને ડોકા પાડી અમારા છોકરાને વડા કરી છે. કયો આ પડી જાય તો અમારો આધાર કાર્ડ અમારે કઈ આધાર નથી બીજું. પરિવારમાં કોણ કોણ છે? આ પરિવાર મારા ઘરવાળા, મારા વહુ, મારા પોતરા બે. 5 સભ્ય છે અમારે. શું કમાવ તમે? કઈ છે નહીં ભાઈ. કઈ નથી આધાર, કઈ અમારો આધાર નથી. અમારે બસ આ મકાનમાં રહીને ઘઉંનો ધંધો હતો, હવે ડોકા ઓછી કરી પાડીને નાખી. અમે અમારે નથી. થતું નથી બાપા, ઉંમર થઈ અમારે કઈ છે જ નહીં. આ લોકો તમને અગાઉ કેવા આવ્યા હતા કે આ પાડવા? અગાઉ કેવા નહોતા આવ્યા, અમે કાલ ઓછી તાર આવ્યા. હા, કાલ ધમકી દેવા ખાલી કરો મકાનમાં આપણે માલતો હોય ને ઘરમાં તો એમ તાત્કાલિક ખાલી થાય. પણ હું ગુનેવી ખાલી કરી દે. કયો જોઈ સારી વરસ ત્યાં રહી. અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ આ તમે વિડીયો જુઓ. આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે. આ વૃદ્ધ દંપતીને આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર. અને નેતાઓ બધા ચૂપ છે. તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે અને એને ગેરકાયદેસર છે. જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, તો ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર. શરમ આવી જોઈએ તમને. આ ભાજપ નિકમ્મી કેટલી છે એનો આ નમૂનો છે. તમે વિચાર કરો કે આ ધમધમતા તડકામાં આ દંપતી જાશે ક્યાં? અને તમે એમ કહો છો કે ચલો એ ગેરકાયદેસર છે. એકવાર માની પણ લઈએ ગેરકાયદેસર. તમે ઉદ્યોગપતિ અદાણીને હજારો લાખો એકર જમીનો આપણે આપીએ છીએ, ટોકનના ભાવે આપીએ છીએ. શું આમને એક મકાન આપણે ન આપી શકીએ? અને જો ન આપી શકતા તો શાસન કરવાની 1 મિનિટ પણ આપણે જરૂર નથી, રાજીનામા આપી દેવા જોઈએ. આજે તમને મજબૂતાઈથી સમાજ મત આપે છે, ભરપૂર મત આપે. તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપના, પણ એમને આપો છો શું? જુઓ આમની હાલત. એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે, શરમથી માથું ઝૂકી જાય છે મારું પણ. હું કઈ કરી નથી શકતો, કારણ કે નમાલા શાસકો, નમાલા નેતાઓ અને અંગ્રેજથી બદતર સરકાર. આ પોલીસની પણ તાકાત ન હોવી જોઈએ, કોર્પોરેશનની પણ તાકાત ન હોવી જોઈએ અને કોઈની પણ ન હોવી જોઈએ. આવી રીતે તમારે માની લો કે ડિમોલેશન કરવું તો વ્યવસ્થા તો આપો, વૈકલ્પિક વ્યવસ્થા. મિત્રો, આ એક પીડા છે. જાગો, બીજા 10 ને જગાડો અને જ્ઞાતિ જાતિ ધર્મવાથી ઉપર આવી અને પોતાની સરકાર, જનતાની સરકાર બનાવો. નહીં તો આ દેશી અંગ્રેજો તમને મને જીવવા નહીં દે.